નાભીમાંથી આંકલો થઈ જાય ને સાહેબ, નાભીમાંથી. મોઢેથી બોલો એમાંય ફેર હોય, નાભીમાંથી બોલો ને એમાંય ફેર હોય. હમણાં વડીલે કીધું ને કે હું માનું છું પણ હું મારો માર્ગ અલગ છે સાહેબ. ભક્તિ કરો પાતાળમાં પછી પ્રગટ હોય આકાશ. ડાબી દુબી નો રે કસ્તુરીની વાસ. ભજન છે ને સાહેબ, ભજન કોઈના બાપની જાગીરી નથી. તો દડી પડી મેદાનમાં જો ચાહે વો લે જાય. અહીં નેજો ખોડીને બેઠો ને સાહેબ, આ કોઈના બાપની જાગીરી નથી, પણ તમે ભજન કરો તો એ તમારો થઈ જાય. આ કોઈનો વેચાતો રાખેલો નથી સાહેબ. નાનાભાઈ ભરવાડ અને આટકોટ અને ગોંડલ ની વચ્ચે દડવા ગામ ને દડવા ગામની બાજુમાં કાનપર ગામ ને કાનપર ગામની માલપા મેંદો જોગરાનો થઈ ગયો સાહેબ, જેને ખોડિયારનું ભજન કર્યું. પણ દુનિયાની માલપા જલિમો એક દી જવાનો છે, કુદરતનો ક્રમ છે. જેનો નામ છે એનો એક દી નાશ છે. મેઘલી રાતનો ગજરો બને મારી ખોડિયાર દેવી. એ ઓલી મેઘલી રાતમાં મારી ખોડિયાર તને મારી કોણ કરે પોકાર. રાતના 12-1 નો સમય બને. એ સાહેબ રાતના 12-1 નો સમય બન્યો. પણ મેંદા જોગરાણાનું અવસાન થઈ ગયું સાહેબ. અવસાન થઈ ગયું ને પછી માથે 2 મહિનાના વાણા વાઈ ગયા. ત્યાં સુધી તો કુટુંબ પરિવાર સગા વાલા કાકા કુટુંબ બધાય, જેનો એકનો એક દીકરો ઘુંગસ્યો છે, કોઈ ખોળામાં બેહીને દૂધના વાટકા પાય હે. અને 2 મહિનાના વાણા વાઈ ગયા પછી કોઈનું નથી સાહેબ. આ જગતનો ન્યાય છે સાહેબ. પણ 2 મહિનાના વાણા વાઈ ગયા પછી નેહડામાં કોઈ એને ખબર પૂછતું બંધ થયું ને. તેથી અલકોતર ભરવાડની દીકરી જહબાઈ જે મેંદા ભુવાના ઘરના હતા ને, પોતાનો 9 વર્ષનો દીકરો ઘુંગસ્યો સાજલ સાપરામાં હોતો છે ને એની સામે નજર કરી અને આંખની માલમાંથી બોર બોર જેવડા આહુડા મંડી ગયા પડવા ગયા. મારી ખોડિયાર માડી તને લાડ લડાવનારો, તારી લોબડીનો ઓઠીને ધૂણનારો મારો ભૂવો મારા માથાનું સતર તો મારી આ લોક છોડીને પરલોકમાં આવ્યો ગયો. મારી આજ 2 મહિનાના વાણા વાઈ આવે. મા દીકરાની કોઈ આ નેહડામાં સંભાળે લેતું નથી. પણ માં જો એક દીકરાને મેકીને હું કઈ બીજું ડગલું ભરું ને તો હું અલગોતર ની દીકરી છું. મારું કુળ લાજે મારી, મારું કુળ લાજે તો લાજે. પણ આજે તારી લોબડી ઓઠીને દુનિયામાં ખોડિયાર ખોડિયાર કરતો ને, મારી ભુવાનું નામે લાજે. મારા મઠમાં બેઠેલી મારી ખોડિયાર લાજે. આખી રાત ખોડિયાર મારે આહુડે આવ નહીં. અને સાહેબ માલધારી ભરવાડની દીકરી 9 વર્ષના દીકરો હુઈ ગયો છે ને ઓરડાની માલપા એકલી સાજલ સાપરામાં બેઠી બેઠી રોવે. મારી આ દુનિયાની માલપા 9 વર્ષનો મેકીને એનો બાપ તો વ્યો ગયો.
પણ મારી આ 9 વર્ષનો માલધારીનો દીકરો મારાથી મોટો થશે કે નહીં થાય? છેલ્લે સાહેબ પોતાના ધણીની જે લોબડી હતી ને ખોડિયારની, એ લોબડી સામે આમ નજર કરી અને માથે ઓઢેલો કાળું ઓઢણું મોઢા આડું દઈને શું કામ? બાજુમાં બીજા માલધારી નો સાંભળે કે આ બાઈ રોવે છે. આહુડા પાડવા બહુ હેલા છે, આહુડા પીવા બહુ અઘરા છે. પણ જહબાઈ કે રોવું રોહિયાળી રાત, ખોડિયાર મારે આહુડે આવી નહીં, કાં વહી ગઈ મેંદા ભુવાની હારે સમસાર. આટલું બોલીને ત્યાં તો ખીતીએ પડી હતી ની લોબડી હલવા મળી ગઈ. મેં કીધું ને હૃદયથી કરો હાંકલો. એ ભરવાડની બાઈએ હૃદયથી હાંકલો કર્યો ત્યાં ખીતીએ લોબડી ટીંગાથી લોબડી હલવા મળી. અને લોબડી માંથી ખોડિયાર બોલી, જહબાઈ આમાં તું મને ખોડિયાર ને મેણું મારેસ કે મેંદાની હારે હું શમશાનમાં વહી ગઈ? રોશ નહીં બાપ, હું ખોડિયાર તારી ભેળી જ છું. આ મારો અત્યારે ઘોડિયા છે ને, કાલ ઘોડે સડે એવડો થઈ જાય. પણ આગળ ઉપર ક્યારેય આ નેહડામાં માલધારી કોઈ તમારી સામે લાકડીઓ તોડીને ઉભા થાય ને, તેથી આ લોબડીને ધરતી ઉપર મેકી અને ત્રણ તાળી પાડીને જો ફાટેલી લોબડી માંથી ઊભી ન થાવ તો તારી મારી ધુઆ ફૂલની ખોડિયા. જહબાઈ દુનિયામાં કાળા માથાના માનવી અમને દેવીઓને ન ઓળખી શકે, પણ તારી માથે મારા 9 વર્ષના ઘુંગસિયા માથે ક્યારેક જો ગાની ખરી જેવી દુઃખની વાદળી ઘેરાય ને, ત્યારે મારી લોબડીને ધરતી ઉપર મેકીને 3 તાળી પાડ અને લોબડી માંથી જો જવાબ ન આપું તો હું મેંદા છોકરાના ની ખોડિયાર. પણ સાહેબ કહેવતમાં કીધું, જ્યારે કોઈ પણ માણાની પડતી આવે ને ત્યારે બધી બાજુથી આવે. પછી બાઈ તો હિંમત હારી ગઈ હતી ને, એને હિંમત આવી ગઈ કે ના અમારી માં અમારી ભેગી છે, કાલ મારો દીકરો મોટો થઈ જાય છે. સાહેબ 8 દી થયા, 8 દી, અને જુનાગઢની મારી પાસેથી હાથ હાંઠ્યું લઈ અને જુનાગઢના કામદાર સિપાહીઓ આવી અને નેહડામાં પૂછ્યું કે ભાઈ બોલો મેંદો ભૂવો હતો, ખોડિયારની લોબડી લઈને ધૂણતો તો એ મરી ગયો, એવી વાત અમે સાંભળી છે. એટલે નેહડો હોય એમાં વાલાય હોય ને વેરીએ હોય, બધા આપણા ન હોય. જેને વેર હતું ને એને આંગળી ચીંધી જો ઓલી હામી બાઈ કાળું ઓઠણું ઓઠી હાથમાં હામેણો લઈને વાસીદું વાળે ને, એ મેંદા ભુવાના ઘરના ન્યાવ્યા હતા. આટલું પેટમાં પાપ છે. પણ ઓલી હાંઠું વાળા જઈ હાથે હાંઠું ને ઝુકારીને એટલું કીધું, બેન મેંદા ભુવાના ઘરેથી છો? હાથમાંથી હામેણો પડતો મેકીને ઓઢણાનો શેડો આડો કરી અને બાઈએ પોક મેકી. શું કામ? માલધારી છે ને સાહેબ, કદાચ મોડી ખબર પડી છે, કોઈ મોઢે આવ્યા છે, એને પોક મેકી. એટલે એક સિપાહીએ માથે હાથ મેકીને કીધું, બેન સાના રહી જાઓ, તમે જેવું જાણો છો એવું અમે કોઈ મોઢે નથી આવ્યા. તો બાપા અમે જુનાગઢના સિપાહીઓ સહી અને 51 વીઘાનું ખેતર જે ખોડિયારનું દિવેલિયું આપ્યું હતું ને, એનો ત્રાંબાનું પતરું લાવો, એ અમારે પાછું લઈ લેવાનું છે.
ખોડિયારનો ભૂવો મરી ગયો કે હા અમારા જુનાગઢના ધણીએ 51 વીઘાનું જે ખેતર આપ્યું હતું દિવેલિયું ખોડિયારને એ પાછું લઈ લેવાનું. બાઈ સાની રહી અને ઘરની માલપા જઈ ડામસીએ ટોટલ ફાટલ ગોદડીમાં ત્રાંબાનું પતરું જે લેખ હતો સાહેબ લેખ લાવીને આપી દીધો. લ્યો બાપા લેખ. જુનાગઢના ધણી હાથે હાંઠું લઈને નીકળી ગયા. પછી ઓલી લોબડી સામે થઈને ઊભી રહી ગઈ અને ખોડિયારને કીધું કે એ કાળા મોની ધણી 8 દી પહેલા તે કીધું તું દુઃખ પડે ત્યારે મારી લોબડીને અવાજ કરજે. 8 દી થયા તો અમારું હતું ખાવાનું એ લઈ ગઈ. આહા માની હવે આ ધરતી ઉપર કદાચ અમારા મા દીકરાના અંજળ ખૂટી ગયા છે. મારા દીકરાને લઈ અને ગમે ને વિદેહની માલપા વહી જાવ. મારા દીકરાને દાડી દપાડી કરીને મોટો કરી. ત્યારે લોબડીમાંથી વળતો જવાબ મળ્યો મારી જહબાઈ જૂનાનો ધણી કદાચ મારું દિવેલિયું ખેતર આપ્યું હતું એનું ત્રાંબાનો લેખ લઈ ગયો ને કે હા જહબાઈ હમણાં ચોમાસું બેહી જાય અને વાવણી કરે તો એ વાવે હું કે મારી એમાં વાવણી કરીને ઘઉં બાજરો વાવે બીજું શું વાવે. તો સાંભળ જહબાઈ હવે હું મોમડિયાની ખોડિયાર બોલું. મુંજાતી નહીં આ ધરતીને મેકીને ક્યાંય જાતી નહીં પણ ચોમાસાની ઋત આવે મુસળાધાર વરસાદ પડે અને જૂનાના ધણીના કોઈ ખેડૂ આવીને એની માલપા હાથી હળ હાંકે અને એમાં ઘઉં બાજરો વાવે પણ હું ખોડિયાર કહું છું કે જો બળ બાવળ સિવાય કઈ ઉગવા દઉં તારી ખોડિયાર. રમનારી દેવી 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 એ મારી અનંતપુરના એક મારા ભરવાડુના મઠની કાળી નાગણી મારી મોમાઈ ખોડિયાર તને વારી જેમાં એ મોમાઈ રમે મારી ખોડલ રમે મારી મોમાઈ રમે એ મોમાઈ રમે મારી ખોડલ રમે ભોવા કુળમાં મોમાઈ રમે મોમાઈ રમે માં ખોડલ રમે ભોવાના કુળમાં મોમાઈ રમે ભુવાના કુળમાં ખમા કેજે ખોડિયારી અમારે પરિયા અનાઠ મે ખોડિયારી દેવ યવાય પણ મારી ગોઠી ના ગુના કરી જઈએ મોમાઈ ખોડિયાર અરે રે માડી આવતી મઈ આઠ મે ખોડિયાર દેવ જરૂર આવશું